नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં 14મા સૂત્રનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં શરૂઆત કરી છે. ફરીથી એ વાંચનમાં લઈએ એટલે અનુસંધાન પ્રાપ્ત થઈ જાય. 14મા સૂત્રમાં મતિ જ્ઞાન વિશે વાત કરે છે. મતિ જ્ઞાનની પર્યાય એની ઉત્પત્તિ છે. મતિ જ્ઞાન કહીએ કે શ્રુત જ્ઞાન કહીએ કે અવધિ જ્ઞાન કહીએ, મનોપર્ય જ્ઞાન કહીએ કે કેવળ જ્ઞાન કહીએ, એ બધું ખરેખર તો ઉઘાડ અપેક્ષાએ જ્ઞાન જ છે. એ બધું જ્ઞાન છે અને એ આત્માનો સ્વભાવ છે. એને જેટલો ઉઘાડ છે એ પ્રમાણે એની વાત કરવામાં આવી છે. તો જ્યારે મતિ જ્ઞાનની ઉત્પત્તિ એમ કહ્યું છે ત્યારે અંતરમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ હોય. જ્ઞાન બહારથી ક્યાંયથી આવતું નથી. જ્ઞાન બહારથી આવતું નથી, ઉઘાડની વાત છે. અને એ સમયે જે પર્યાય થાય જ્ઞાનની એના સંબંધી જ વિચાર કરવાનો છે કે એ સમયે એવી પર્યાય થઈ તો એ કેમ એવી થઈ, શા માટે થઈ, આ બધી વાત જે છે તે શાસ્ત્રમાં સૂક્ષ્મતાથી આપવામાં આવી હોય. તો અહીંયા એમ શીર્ષકમાં એમ લખ્યું કે મતિ જ્ઞાનની ઉત્પત્તિ સમયે નિમિત્ત એમ કહ્યું છે. અને મૂળ સૂત્રની અંદર તો એ વાત લેવામાં આવી છે કે ઇન્દ્રિયો અને મન તે મતિ જ્ઞાનમાં નિમિત્ત છે. બસ આ વાત કહેવામાં આવી છે. મતિ જ્ઞાનને વિશે પરોક્ષપણું પણ પહેલા કહેવામાં આવ્યું. અને જ્ઞાન અપેક્ષાએ તો 5 જ્ઞાન છે, પ્રમાણ છે. એ પ્રમાણ છે એ પણ કહેવામાં આવ્યું. ને પ્રમાણ છે છતાં આમાં પરોક્ષ પ્રમાણ જયારે કહ્યું છે તો એમાં નિમિત્ત છે એટલે પરની અપેક્ષા છે એટલે એને પરોક્ષ પ્રમાણ કહેવાયું છે. એ અગાઉના સૂત્રમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે સમજ્યા. અહીંયા આગળ ટીકામાં ઇન્દ્રિય આત્મા એટલે ઇન્દ્રિય એટલે આત્મા, અને પછી કહે છે કે પરમ ઐશ્વર્ય રૂપ પ્રવર્તે છે એમ અનુમાન કરાવનારું શરીરનું ચિહ્ન. તો ગઈકાલે એનો આપણે વિસ્તાર કર્યો હતો કે પરમ ઐશ્વર્ય રૂપ તો ભગવાન આત્મા પોતે છે. અને એ આત્મા જે છે તે સંસાર પર્યાયમાં છે તો શરીર સહિત છે. અને શરીર છે તો એને ઇન્દ્રિય છે, ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો છે એમ આપણે લઈએ તો એક ઇન્દ્રિય તો એ પણ ઇન્દ્રિય છે. તો ઇન્દ્રિય છે એટલે શરીર છે અને એ શરીર સાથે રહેલો આત્મા છે. એટલે એ દ્વારા અનુમાન થાય છે કે એક ઇન્દ્રિય છે તો પણ ત્યાં આત્મા છે. અને આત્મા છે તો બધા આત્મા ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે. એટલે એવા પરમ ઐશ્વર્ય રૂપ આત્મા નું અનુમાન આપણને એક ઇન્દ્રિય જોવાથી પણ થઈ જાય. આ વાત આપણે ગઈકાલે લીધી હતી. ત્યાર પછીથી નો ઇન્દ્રિય શબ્દ બીજો તો નો ઇન્દ્રિય મન જે સૂક્ષ્મ પૂતગળ સ્કંદ મનોવર્ગણા નામથી ઓળખાય છે. મનોવર્ગણા એ પણ પૂતગળ પરમાણુનો સ્કંદ છે. જેમ ભાષા વર્ગણા છે એવી રીતે આ પણ. એટલે પૂતગળ પરમાણુઓનું કોઈ એક પ્રકારે એનું પરિણમન જ્યારે થઈ રહ્યું છે એક રીતે જ, તો એ બધા સ્કંદમાં રહેલા બધા જ પૂતગળ પરમાણુનું એ રીતે જ્યારે પરિણમન થઈ રહ્યું છે તો એવો સમૂહ જે છે એ
એને વર્ગણા જે કહેવામાં આવે છે, તો એવી જુદી જુદી વર્ગણા છે. એમાં આ મનોવર્ગણા, તો પૂતગળ સ્કંદ મનોવર્ગણા નામથી ઓળખાય છે. તેનું બનેલું શરીરનું અંતરંગનું અંગ, અને તે 8 પાંખડી વાળા કમળ, પણ એ કમળ ઊંધું, સીધું આમ નહીં પરંતુ ઊંધું, એ હૃદય સ્થાનમાં છે. અને એ સંબંધી કૃપાળુદેવે પણ 416માં પત્રમાં એ વાત લખી છે કે ત્યાં 8 પાંખડી વાળું કમળ ઊંધું છે, એને સૂલટું ચિંતવવું, અને એની ઉપર પછી જ્યોતને ચિંતવવી, આત્મજ્યોતને, એ બધી વાત ત્યાં આવે છે. એટલે એ મનની વાત ત્યાં લેવામાં આવી છે. તો અહીંયા એ વાત લીધી કે જે સૂક્ષ્મ પૂતગળ સ્કંદ મનોવર્ગણા નામથી ઓળખાય છે, તે મનોવર્ગણાનું જે બનેલું છે, જે અંતરંગ અંગ, કે જે 8 પાંખડી વાળા કમળના આકારે હૃદય સ્થાન પાસે છે, તો એ મન. અને પહેલા ઇન્દ્રિયની વાત કરી, તો ઇન્દ્રિય અને મન એ બંને નિમિત્ત છે. મૂળ તો વાત આ કરવી છે, મતિ જ્ઞાનમાં બંને નિમિત્ત છે. મતિ જ્ઞાન થવામાં ઇન્દ્રિય મન નિમિત્ત થાય છે, એમ આ સૂત્રમાં કહ્યું છે. તે પરદ્રવ્યોના થતા જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. અંદર સ્વલક્ષમાં મન ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી, એટલે મન ઇન્દ્રિયના અવલંબનથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. આ વાતનો થોડોક વિસ્તાર ફરીથી આજે લઈએ. કઈ વખતે પણ વાત આપણે લીધી છે કે નિમિત્ત મન અને ઇન્દ્રિય એ નિમિત્ત થાય અને જે જ્ઞાન થાય છે એ તો પરના જ્ઞાનની અપેક્ષાએ વાત છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને દરેક સમયે સમયે જ્ઞાનની પર્યાયો જે થાય છે, તો આપણે કહીએ છીએ કે એ વખતે એનો ઉપયોગ જે તરફ છે તે પ્રમાણે એની પર્યાય થાય છે, અને એનું જ્ઞાન થાય છે. એ પર્યાયમાં એ જ્ઞાનનો એ જ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે અથવા જ્ઞેય છે. જ્યારે પર તરફ ઉપયોગ છે, પર તરફ લક્ષ છે, તો પરનું જ્ઞાન તે સમયની પર્યાયમાં થાય છે. અને એવું જ્યારે પરનું જ્ઞાન થાય છે, તો એ વખતે ઇન્દ્રિય અને મનને નિમિત્ત કહી શકાય. આંખ દ્વારા જોઈને જે જ્ઞાન થાય, અથવા તો કાન દ્વારા સાંભળીને જ્ઞાન થાય, અથવા તો સ્પર્શ દ્વારા જ્ઞાન થાય, પણ એ બધામાં વિષય શું છે? એ પરનો વિષય છે. તો એમાં એ ઇન્દ્રિય અને મન એ નિમિત્ત થાય. પણ આત્માના જ્ઞાનનો વિચાર કરીએ તો આત્માના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. આત્માના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. કેમ કે પોતે જ ભગવાન આત્મા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, અને પોતાનો જ્ઞાન સ્વભાવ છે. અને એ વખતે એનો ઉપયોગ જ્યારે સ્વ તરફ વળ્યો છે ત્યારે એ આત્માને અનુભવે છે, એટલે કે આત્માના અનંત ગુણના ભવનને એ અનુભવે છે. તો એમાં વચ્ચે બીજું કોઈ નિમિત્ત આવતું નથી. ઇન્દ્રિય તો છે જ નહીં, પણ મન પણ નથી. અને આ મન નથી એ બાબતમાં કેટલાયને હજી કાંઈ સમજણ પડતી નથી. એટલે અનેક પ્રકારે કલ્પનાઓ કર્યા કરે છે અને કાંઈક ને કાંઈક વાત ગોઠવી દે છે. દાખલા તરીકે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પંડિત ટોડરમલજીએ એક વાક્ય માત્ર એમ લખી દીધું કે મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા એ આત્માની અનુભૂતિ કરે છે. એ વાત લખી દીધી, આત્માનો નિર્ણય ને એ બધી વાત લખી. તો એમાં શ્રુત જ્ઞાન છે, એટલે કોઈ અપેક્ષાએ એને મનજનિત કહેવાય. આ એક કોઈ અપેક્ષાએ મનજનિત કહેવાય એટલું વાક્ય જે લખ્યું, એના કારણે કેટલાય લોકો એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ખોટો અર્થ કરી અને એમ કહે છે કે મનજનિત છે. પંડિત ટોડરમલજીએ કહ્યું છે મનજનિત છે. અને મનની વાત લઈને કેટલાય પંડિતો શાસ્ત્રીઓ લઈને બેસી ગયા છે. ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કર્યું. ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું કે ભાઈ, આત્માની અનુભૂતિ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્માની અનુભૂતિ થાય છે. તે વખતે કોઈ વિકલ્પ હોતો નથી. વિકલ્પ નથી એટલે એનો અર્થ કે ત્યાં મનની કોઈ પ્રક્રિયા, મનનું કોઈ કાર્ય હોતું નથી. મન શાંત પડી જાય છે. એ વખતે મન શાંત છે, એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એ વખતે વિકલ્પ નથી. ત્યારે જ આત્માની અનુભૂતિ થાય છે. આ વાત એટલી બધી સ્પષ્ટ કરી. એટલું જ નહીં, પણ શાસ્ત્રમાં ઠેર ઠેર એ વાત આપણને પ્રાપ્ત થાય છે કે મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, અને મહાપુરુષો એવી
ગુપ્તી કરે છે. મન, વાણી અને કાયાની ગુપ્તી એટલે એની સાથે જોડાતો નથી. કોણ જોડાતો નથી? એ પોતે ભગવાન આત્મા. કઈ રીતે નથી જોડાતો? તો જ્ઞાન દ્વારા. એટલે બધું જ્ઞાન જે બહાર જે જઈ રહ્યું છે અત્યારે વર્તમાનમાં, એ ખરેખર તો ઇન્દ્રિયો સાથે જોડાઈને, મન સાથે જોડાઈને એ પ્રવર્તી રહ્યો છે. જ્યારે એ બંનેને સ્વ તરફ વાળે છે, મતિ અને શ્રુતને ત્યારે સ્વ તરફ વાળે છે, તો પછી દિશા પલટી ગઈ. અને દિશા પલટી ગઈ તો વચમાં એ આવતું જ નથી. ત્યારે તો આત્માની અનુભૂતિ થાય છે. એટલે સ્વલક્ષમાં મન ઇન્દ્રિય નિમિત્ત થતા નથી. સ્વલક્ષ કરે છે ત્યારે પછી મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. સ્વના જ્ઞાનમાં, અનુભૂતિમાં, સ્વાનુભૂતિમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. આ વાત અહીંયા લેવામાં આવી છે. અને ખરેખર તો શું છે? તો એ વાત અહીંયા લીધી છે કે જીવ તેનાથી એટલે મન અને ઇન્દ્રિયના અવલંબનથી અંશે જુદો પડે. એટલે એ વખતે થોડોક જુદો પડ્યો છે ત્યારે સ્વતંત્ર તત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે. સ્વતંત્ર તત્વ એટલે આત્મતત્વ. ત્યારે જ એ ઠરી શકે છે. અને પછી તો એ એનાથી પૂર્ણપણે જુદો પડી જાય છે. મન અને ઇન્દ્રિયથી બધાથી જુદો પડી જાય છે. સ્વમાં સ્થિર થઈ જાય છે. તો પછી આગળની વાત છે. તો સમયસારના પ્રવચનની અંદર પૂજ્ય ગુરુદેવે આ વાત સમજાવી છે કે જીવ મન અને ઇન્દ્રિયના અવલંબનથી અંશે જુદો પડે ત્યારે એને સ્વાનુભૂતિ થાય છે. સ્વતંત્ર પોતાનું સ્વરૂપ છે એનું એને જ્ઞાન અને ભાન થાય છે. અને આ જ વાત મહત્વની છે. મતિ જ્ઞાન કહીએ ત્યારે માત્ર ગોખેલું બોલી નાખીએ મન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન. એમ ભાઈ એવી રીતે ભાઈ કઈ તું સ્વાધ્યાય કરવા બેઠો છે, જ્ઞાન કરવા બેઠો છે કે વેઠ કરે છે? જ્ઞાન કરવું છે, સમજવું છે, સ્વ તરફ વળવું છે. આવી રીતે એમ ન ચાલે. સમજવું જોઈએ કે મન અને ઇન્દ્રિય જો નિમિત્ત હોય તો એને ક્યારેય આત્માનું જ્ઞાન થાય નહીં. એને તો આ પકડવાનું છે. અરે મન અને ઇન્દ્રિય નિમિત્ત છે, શાસ્ત્રમાં કહ્યું છે. કેમ કે એ પરનું જ્ઞાન કરે છે ત્યારે એ નિમિત્ત છે. એટલા માટે શાસ્ત્રમાં તો બધી વાત આવે, પણ સાથે સાથે પોતે અહીંયા અધ્યાત્મ સમજવા બેઠો છે, પરમાર્થ નો વિચાર કરે છે, તો બીજી વાતને સમજવી જોઈએ ને. અહીંયા રામજીભાઈએ એ વાતને અહીંયા મૂકી છે. સંકલનમાંથી આ વાત પણ સમજવા જેવી વાત છે કે અંદર સ્વલક્ષમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. અને એ વાતને જો એ ગંભીરતાપૂર્વક લે છે તો પોતાને જ ખ્યાલ આવે છે કે જે વિકલ્પો વગેરે ચાલી રહ્યા છે, જે રીતે કંઈક સ્વ તરફ વળી રહ્યો છે, ત્યાં હજી મનનું જ કાર્ય થઈ રહ્યું છે. તો હજી એને સ્વાનુભૂતિ નથી થઈ. સ્વાનુભૂતિ વખતે એ બધા વિકલ્પો શાંત પડી જાય. અને મને આ બધા વિકલ્પો ઉઠે છે એનો અર્થ એમ છે કે મેં મારા સ્વરૂપનો પૂર્ણપણે એવો સ્વીકાર કર્યો નથી એટલે વિકલ્પ ઉઠે છે. વિકલ્પ શા માટે ઉઠે છે? હું જ્ઞાયક છું એવો વિકલ્પ ઉઠે છે ને. આપણને એવો વિકલ્પ ઉઠે છે કે હું મનુષ્ય છું. એવું યાદ કરવું પડે કે એવો વિકલ્પ ઉઠે છે? ક્યારેય ઉઠતો નથી કે હું મનુષ્ય છું. કેમ કે એ તો સ્વીકાર થઈ ગયો છે કે હું મનુષ્ય છું. એ કેટલું બધું એનો કેટલો સ્વીકાર થઈ ગયો છે કે જેથી ક્યારેય આપણને મનમાં એવો વિકલ્પ નથી ઉઠતો કે હું મનુષ્ય છું. કોઈને કહેવું પડે છે કે હું મનુષ્ય છું? આપણે કહીએ તો કોઈ આપણને કે ગાંડો છે? મનુષ્ય છું એ કહેવાની કોઈ વાત છે? એવી જ રીતે મહાપુરુષો કહે છે કે ભાઈ તું ભગવાન આત્મા છો, અને એ કઈ કહેવાની વાત નથી. તું છો તો છો. ભગવાનના જ્ઞાનમાં તું ભગવાન આત્મા છો, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો. એમ જ છે. અને જો એમ જ છે તો પછી એના સંબંધી વિકલ્પ કેવો? એટલે એનો સ્વીકાર જો થઈ ગયો હોય, સહજ થઈ ગયું હોય, તો હું જ્ઞાયક છું કે જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ છું કે સિદ્ધ સમાન છું, એવો વિકલ્પ પણ ઉઠે નહીં. અને મહાપુરુષોની એવી જ દશા, અદ્ભુત દશા વર્તે છે. એટલે એ વાત આપણને કહે છે. તો પછી વિકલ્પ ઉઠતા નથી. અને એટલે જ પછી એના ઉપરથી ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તને સ્વાનુભૂતિ નથી થઈ. તું હજી ભલે શુભભાવમાં છો, વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ હોય એટલે શુભભાવમાં છો. આ બધી વાતનો આપણે વિચાર કરવાનો છે. અને દ્રઢતા કરી અને જેવું સ્વરૂપ આત્માનું ભગવાને કહ્યું છે એનો સ્વીકાર કરવાનો છે. તો હવે આગળ વધીએ. ઇન્દ્રિયનો ધર્મ તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણવામાં નિમિત્ત થાય. ઇન્દ્રિયનો ધર્મ એ છે એટલે કે ઇન્દ્રિય દ્વારા
સ્પર્શ રસ ગંધ વર્ણ જે જાણવું થાય છે એમાં એ ઇન્દ્રિયો નિમિત્ત થાય. ખરેખર ઇન્દ્રિયો કઈ જ્ઞાન કરતી નથી. ઇન્દ્રિયની વ્યાખ્યા એટલા માટે પૂજ્ય ગુરુદેવે કરી કે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયનો વિષય, જે તે ઇન્દ્રિયનો દ્રવ્ય ઇન્દ્રિય અને એ ઇન્દ્રિય સાથે જોડાતું જ્ઞાન, જેને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. ત્રણ મળીને ઇન્દ્રિય છે. એટલે જે જ્ઞાન જે ઇન્દ્રિય દ્વારા થાય છે એ કઈ જળ ઇન્દ્રિય દ્વારા થતું નથી, પણ એની સાથે જોડાયેલ એ જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ ભાવ ઇન્દ્રિય છે. અને એના દ્વારા જયારે જ્ઞાન થાય છે તો એ વખતે જેવું જે પ્રકારનું જ્ઞાન થાય છે, સ્પર્શનું જ્ઞાન છે તો એ વખતે સ્પર્શેન્દ્રિયને નિમિત્ત કહેવામાં આવે. રસનું જ્ઞાન છે તો રસેન્દ્રિયને નિમિત્ત કહેવાય. ગંધનું જ્ઞાન છે તો એ ઘાણેન્દ્રિયને નિમિત્ત કહેવાય. વર્ણનું જ્ઞાન છે તો ચક્ષુ ઇન્દ્રિયને નિમિત્ત કહેવામાં આવે. એટલે ઇન્દ્રિયનો ધર્મ તો એ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણને જાણવામાં નિમિત્ત થાય. આત્મામાં તે નથી. એ ઇન્દ્રિયો આત્મામાં નથી. તેથી સ્વલક્ષમાં ઇન્દ્રિયો નિમિત્ત નથી. કેમ કે આમાં આત્મામાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણને જાણવાનો પ્રશ્ન જ નથી, એટલે એ નિમિત્ત નથી. મનનો ધર્મ, મન વિશે હવે કહે છે કે મનનો ધર્મ એ છે કે અનેક વિકલ્પમાં તે નિમિત્ત થાય. મનનો ધર્મ એ છે કે અનેક વિકલ્પમાં તે નિમિત્ત થાય. તે વિકલ્પ પણ સ્વલક્ષમાં નથી. સ્વનું લક્ષ કરીએ ત્યાં વિકલ્પ નથી. સ્વનો અનુભવ કરીએ એમાં કોઈ વિકલ્પની જરૂર પડતી નથી. એટલે મન અને ઇન્દ્રિયો બેમાંથી કોઈ વસ્તુ સ્વને અનુભવવામાં, સ્વને જાણવામાં નિમિત્ત થતી નથી, નિમિત્ત તરીકે હોતી નથી. જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતું તે જ જ્ઞાન નિજ અનુભવમાં વર્તે છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે તો જે જ્ઞાન પહેલા બહાર ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતું હતું, એટલે કે ઇન્દ્રિયો સાથે જોડાઈને, મન સાથે જોડાઈને એ જ્ઞાન પ્રવર્તતું હતું, એ જ્ઞાન હવે જેની દિશા પલટી દે છે, ઉપયોગ સ્વ તરફ વળે છે, તો એ જ્ઞાન આત્માના અનુભવમાં વર્તી રહ્યું છે. અને આ માટે આપણે ઘણી વાર વાત કરી છે કે જ્ઞાન ખરેખર તો ઇન્દ્રિયો સાથે જોડાઈ કે મન સાથે જોડાઈ અને જ્ઞાન વેડફાઈ રહ્યું છે એમ આપણે કોઈ અપેક્ષાએ કહીએ. એને ત્યાંથી રોકીને એની દિશાને પલટાવી નાખવામાં આવે અને સ્વ તરફ વાળી દેવામાં આવે તો આત્માની અનુભૂતિ થાય. અને એટલા માટે કેટલી વખત આપણે સ્વાધ્યાયમાં એ વાત કરી છે, શિબિરમાં પણ ઘણી વાર વાત કરી છે કે ભાઈ એક ટ્યુબવેલ છે, એમાંથી પાણી નીકળે છે, મશીન દ્વારા બહાર પાણી આવે છે અને એ પાણી ખેતરમાં જાય છે. પણ ત્યાં ખેતરમાં જવાને બદલે ત્યાંથી આમ પાણી એ કોઈક બાજુમાં ખાડો છે એ તરફ જો જઈ રહ્યું છે તો ખેતરમાં પાણી ઓછું જાય છે, કદાચ ન પણ જાય અને પેલું ખાડામાં પાણી ચાલ્યું જાય. તો ખેડૂત શું કરે છે કે ખાડામાં પાણી જવા નથી દેતો. એ પાણી એનું વેડફાઈ રહ્યું છે, એને ખેતર તરફ વાળે છે તો એને મબલક પાક ઉત્પન્ન થાય છે. આ ન્યાય આ દ્રષ્ટાંત દ્વારા સમજાવીએ છીએ આપણે કે ભાઈ આ જ્ઞાન, આત્માનું જ્ઞાન જે સમયે સમયે જેની પર્યાયો થઈ રહી છે, એ જ્ઞાનનું પરિણમન જે થઈ રહ્યું છે એ ઇન્દ્રિય સાથે જોડાઈને મન સાથે વિકલ્પોમાં રહી અને વેડફાઈ રહ્યું છે. એનો પ્રવાહ એ બહાર તરફ છે, એ પ્રવાહને સ્વ તરફ વાળી દેવામાં આવે તો એ વેડફાય નહીં અને એ જ જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ થાય, આનંદની, શાંતિની, સુખની અનુભૂતિ થાય, સમ્યક્ત્વ પ્રગટ થાય, સ્વાનુભૂતિ થાય. એટલે આ સાચી વાતને જો સમજવામાં આવે, જેમ છે તેમ સમજવામાં આવે તો એને ખ્યાલ આવે કે આચાર્ય ભગવાને સમયસારમાં પણ એ જ વાત કરી છે કે ભાઈ તારા મતિશ્રુત જ્ઞાનને તું સ્વ તરફ વાળી દે ને. આ બધા નયો વગેરે જે છે એ બધું એનાથી તું જ્ઞાનને નિવૃત્ત કરી અને સ્વ તરફ વાળી દે ને તો તને આત્માનો અનુભવ થશે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એ વાત કરી છે, કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા પછીથી આ વાત આચાર્ય ભગવાને કરી છે કે મતિશ્રુત જ્ઞાનની દિશાને પલટાવી નાખ. એ 12માં ને 12માં ભલે ને ધર્મના નામે એ નયો વગેરેમાં પણ જે રોકાઈ રહ્યું છે તો એને સ્વ તરફ વાળી દે તો એ જ મતિશ્રુત જ્ઞાન જે છે એ દ્વારા તને આત્માની અનુભૂતિ થશે. અને એમાં જ પછી તું રોકાઈ જા, એમાં જ સ્થિરતા કર. આ વાત કરવામાં આવી છે. અહીંયા એ વાત છે. અહીંયા કે છે
કે જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતું, એ બહાર તરફ હોય ઉપયોગ, ત્યારે એ દ્વારા પ્રવર્તતું તે જ જ્ઞાનને એને પલટાવી નાખવામાં આવે તો તે જ જ્ઞાન નિજ અનુભવમાં વર્તે છે. પછી એ અનુભવ કરાવનારું થઈ જાય છે. જ્ઞાન તો એનું એ જ છે. એ રીતે આ મતિ જ્ઞાનમાં મન ઇન્દ્રિય નિમિત્ત નથી. એટલે કે નિજ અનુભવ વખતે મતિ જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. અને આ જ્ઞાન અતિન્દ્રિય છે. ઇન્દ્રિય નિમિત્ત નથી, મન પણ નિમિત્ત નથી. એટલે એ જ્ઞાનને અતિન્દ્રિય કહેવામાં આવે છે. અને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એવું આપણે બોલીએ છીએ પણ સમજતા નથી. અતિન્દ્રિય જ્ઞાનનો અર્થ શું છે એનું એ જ જ્ઞાન છે. મતિશ્રુત જ્ઞાન તો એ જ છે, ઉઘાડ તો એનો એ જ છે, પણ ઇન્દ્રિય સાથે જોડાય છે. એટલે ઇન્દ્રિયના નિમિત્તે બહારનું જ જ્ઞાન થાય છે. એટલે બીજા બાહ્ય વિષયો જે છે એ જ એ જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે. પણ એને જો એની દિશા પલટાવવામાં આવે અને એ સ્વ તરફ વાળી દેવામાં આવે તો હવે ઇન્દ્રિય અને મન જે છે એમાં નિમિત્ત નથી થતું. એટલે અતિન્દ્રિય થયું. ઇન્દ્રિય નહીં, અતિન્દ્રિય થઈ ગયું. તો આ જ્ઞાન અતિન્દ્રિય છે. આગળ કહે છે કે મનનો વિષય મૂર્તિક અમૂર્તિક પદાર્થો છે. મનનો વિષય મૂર્તિક અને અમૂર્તિક પદાર્થો છે. મૂર્તિક પદાર્થો આપણે જાણીએ છીએ, આ પૂતગલના સ્કંદ બધા મૂર્તિક છે. અને અમૂર્તિક પદાર્થો પણ મનનો વિષય થઈ શકે છે. અમૂર્તિક પદાર્થો, ઇન્દ્રિય તો મૂર્તિક પદાર્થો ને જાણે, પરંતુ મન જે છે એમાં અમૂર્તિક પદાર્થો પણ મનનો વિષય થઈ શકે, જેને મૂર્તિકપણું નથી. મૂર્તિકપણું ન હોય એવા તો 5 દ્રવ્ય છે. મૂર્તિકપણું છે એવું તો એક પૂતગળ દ્રવ્ય જ છે, બાકીના 5 દ્રવ્ય તો અમૂર્તિક જ છે. તો એ મનનો વિષય થઈ શકે છે. તો અહીંયા કહે છે કે મનનો વિષય મૂર્તિક અને અમૂર્તિક પદાર્થો છે. તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ, એટલે કે એ મન સંબંધી પરિણામ જે છે એ બહાર પર તરફ ન લક્ષ કરે. બીજા અમૂર્તિક જે 4 દ્રવ્યો છે એ તરફનું પણ એનો વિચાર ન આવે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાળ એ પણ અમૂર્તિક છે, એનો પણ વિચાર ન હોય. અને મૂર્તિકનો પણ વિચાર નથી, કોઈ વિચાર નથી મનમાં. તો કે છે કે મનનો વિષય મૂર્તિક અમૂર્તિક પદાર્થો છે. તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ અન્ય ચિંતવનનો નિરોધ કરે છે. એટલે કે સ્વરૂપ તરફ જયારે વળી જાય છે તો એ બીજા બધા ચિંતવન જે મૂર્તિક અમૂર્તિક જે છે વિષયો જે મનના છે એ બધાનો એને નિરોધ કરે છે. નિરોધ એટલે કે એ ચિંતવનમાં આવતું જ નથી. વિરોધ થવો એટલે ઉત્પન્ન જ નથી થતો. એવો વિકલ્પ મૂર્તિક અમૂર્તિક પદાર્થોનો વિકલ્પ ઉત્પન્ન જ નથી થતો. જો એ સ્વ તરફ વળી જાય છે, સ્વ તરફ એકાગ્રતા કરે છે, તો એ કારણે તેને ઉપચારથી મન દ્વારા થયું કહેવામાં આવે છે. જો આ સ્પષ્ટતા કરી છે, ઉપચારથી મન દ્વારા થયું કહેવામાં આવે છે. ખરેખર મન દ્વારા નથી થતું. ખરેખર મન દ્વારા થતું નથી. મનનો વિષય મૂર્તિક અમૂર્તિક પદાર્થો છે. તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ અન્ય ચિંતવનનો નિરોધ કરે છે. તે વખતે તેને ઉપચારથી મન દ્વારા થયું કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર આ પંડિત ટોડરમલ જે વાત લીધી છે અને રહસ્યગુણ ચિઠ્ઠીમાં પણ એમણે લીધું કે કોઈ અપેક્ષા એમ કે શ્રુત જ્ઞાન છે એટલે એમ કહેવામાં આવે. પણ એને જરાક વધારે સારી રીતે સમજીએ, પરમાર્થે સમજીએ તો ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ મનની જયારે વાત કરી ત્યારે એક જ વાત છે કે એમાં વિકલ્પો ઉઠે. અને અહીંયા તો નિર્વિકલ્પ છે. મન શાંત છે. મન દ્વારા થયું એમ કહેવું એ પણ મન તો શાંત છે. મન એનું ક્યાં કાર્ય કરી રહ્યું છે? મન દ્વારા આત્મા કઈ અનુભવાય છે એવું તો છે નહીં. જો મન દ્વારા આત્મા અનુભવાતો હોય તો પણ તો એ વખતે એને આત્માના વિકલ્પો હોય. તો આત્માના વિકલ્પો નથી, આત્માની અનુભૂતિ છે. તો જ્ઞાન જ કાર્ય કરી રહ્યું છે. મન તો શાંત પડી ગયેલું છે. જ્ઞાન કાર્ય કરી રહ્યું છે કે મન કાર્ય કરી રહ્યું છે એને જયારે સમજવું હોય તો વિચાર કરવાનો છે કે મનનું કાર્ય શું છે. મનમાં તો વિકલ્પ ઉઠે, વિશ્લેષણ થાય, કાંઈ પણ થાય, અને એવું કાંઈ જ ન થતું હોય એવી દશા ક્યારે હોય? આત્મા સાથે જોડાય ત્યારે એમાં કોઈ વિકલ્પ ઉઠતા નથી, કોઈ વિશ્લેષણ થતું નથી કે આ ગુણની પર્યાય છે એવું વિશ્લેષણ ત્યાં થાય છે.
એમાં એમ થતું નથી કે આ જ્ઞાન ગુણની પર્યાય ને આ દર્શન ગુણની પર્યાય ને આ શ્રદ્ધા ગુણની પર્યાય ને આ નિર્મળતા ને ભવ્યતા ને એ બધાને અનુભવ આવું કઈ થાય છે એ વખતે અનુભૂતિના કાળે આમાંનું કાંઈ થતું નથી. તો પછી મને શું કર્યું? મન કાંઈ કરતું જ નથી. મન એ વખતે શાંત છે. એ વખતે મન શાંત છે. જો મન એ વખતે અશાંત થાય અને એક વિકલ્પ ઉઠે, એક પણ વિકલ્પ ઉઠે તો અનુભૂતિ ચાલી જાય છે, તો અનુભૂતિ રહેતી નથી. અને એ વાત ગુરુદેવ સિવાય બીજા કોઈ એટલી સરસ રીતે સમજાવી શક્યા જ નથી. લોકો ગૂંચવાયા છે. પંડિત ટોડરમલજીની વાતમાં પંડિતો ગૂંચવાઈ ગયા છે. અહીંયા એ વાત લીધી છે પાછી, એટલે પાછા વધારે ગૂંચવાય. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે નિર્વિકલ્પ અનુભવ છે, નિર્વિકલ્પ છે, વિકલ્પ હોતો જ નથી. મનની જરૂર નથી. બીજી રીતે પણ સમજીએ આપણે, તર્કથી સમજવા બેઠા જ છીએ તો પૂરેપૂરું સમજી લઈએ કે જો મન દ્વારા આત્માનું જ્ઞાન થતું હોય તો 14મા ગુણસ્થાનની દશામાં તો મનોયોગ રહેતો નથી. મનોયોગ, વાણીયોગ, કાયાનો યોગ તો પછી રહેતો જ નથી. મનોયોગ રહેતો નથી. મન તો યોગમાં એટલે આત્માના આત્મ પ્રવેશના કંપનની અંદર નિમિત્ત છે. એ કંઈક આત્માની શાંતિનો અનુભવ કરાવનારું હોઈ શકે? પ્રશ્ન કરીએ આપણે તો આપણને ખ્યાલ આવે કે ના, એ તો ન હોઈ શકે. ત્રીજી રીતે વિચાર કરીએ તો સિદ્ધ પરમાત્માને તો મન નથી, વાણી નથી, કાયા નથી, કાંઈ નથી. તો શું આત્માનો અનુભવ નથી? જો મન કારણ હોય તો, એટલે આ બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે મન 3 કાળમાં ક્યારેય કોઈને આત્મ અનુભૂતિમાં કારણ થઈ શકે જ નહીં. મન દ્વારા છે જ નહીં. અને આ વાત ટંકાર કરીને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ સમજાવી છે. નિર્વિકલ્પ ધ્યાન, એમણે તો એ જ વાત લીધી છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રણેતા ટોડરમલજી કરતા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની વાત બહુ અદભુત છે, બહુ ઊંચી વાત છે. અનુભવની બહુ ઊંચી વાત. એ તો તીર્થંકરનું દ્રવ્ય છે, એમને શું બાકી હોય. ઘણી વાત સ્પષ્ટ કરી છે અને એ વાતને અહીંયા પકડવાની છે. એમણે આમ મોક્ષ માર્ગ પ્રકાશકનું તો પુસ્તક લખ્યું છે એટલે એમાં વાત બધી લખી છે. વાત બરાબર છે, આ પ્રમાણે આપ્યું છે. પણ પછી આગળ એટલે એ અપેક્ષાથી કે મન દ્વારા કહેવામાં આવે છે એ વાત લીધી છે, પણ એને આપણે પકડવાની નથી. એ જે અપેક્ષાથી કહેવાયું એ અપેક્ષાથી ભલે કહેવાયું છતાં એ અપેક્ષા નહીં. એ અપેક્ષાનું ખંડન કરવા માટે આપણે 3 વાત મૂકી દીધી અને એ વાતને પકડવાની છે કે સિદ્ધ પરમાત્માને મન નથી છતાં આત્માનો અનુભવ છે. 14મા ગુણસ્થાનની દશામાં મનોયોગ નથી છતાં આત્માનો અનુભવ છે. અને મન દ્વારા ખરેખર મન એ આત્મ પ્રદેશોનું કંપન એવો એમાં એ નિમિત્ત કારણ છે. તો જ્યારે એક બાજુ આત્મ પ્રદેશ આત્માનો અનુભૂતિની વાત કરીએ અને બીજી બાજુ જે કંપનનું જે નિમિત્ત થતું હોય એ કેવી રીતે અનુભૂતિમાં કારણ હોઈ શકે. અને ચોથી વાત એ પણ લઈએ છીએ સાથે ને સાથે કે એમાં તો વિકલ્પ હોય ત્યારે મનની ક્રિયા થઈ રહી છે. વિકલ્પ નથી ઉઠતા તો મન તો શાંત પડી ગયું છે. દ્રવ્ય તરીકે હાજર છે તો એથી શું થઈ ગયું? તો શરીર પણ ત્યાં દ્રવ્ય તરીકે હાજર છે. તો શું શરીર દ્વારા આત્માની અનુભૂતિ થઈ? એ વખતે શરીર હાજર છે ને આપણને અનુભૂતિ થાય છે ત્યારે. તો શું શરીર દ્વારા અનુભૂતિ થઈ છે? કૌસ્તક કરીને બેઠા છીએ, 2 હાથને આમ રાખ્યા છે, એક હાથની ઉપર બીજો હાથ રાખ્યો છે, પદ્માસન વાળ્યું છે, તો શું એ એનું કારણ છે આત્માનુભૂતિનું? એટલે એ બધી વાતને આપણે જરાક સમજીએ તો ખ્યાલ આવે છે કે ઓહો, આવી અદભુત વાત છે. આ વાતને સમજવાની છે. અહીંયા કે છે કે આવો અનુભવ 4થા ગુણસ્થાનથી જ થાય છે. 4થા ગુણસ્થાનથી થઈ જાય છે. એમ નથી કે બહુ આગળ વધ્યા હોય એને જ થાય અનુભૂતિ. તો આત્માની અનુભૂતિ 4થા ગુણસ્થાનથી થાય છે. અને બીજા બંને ચિંતવનોનો વિરોધ થઈ જાય છે. બીજું ચિંતવન રહેતું જ નથી. આત્મા અનુભવમાં આવે એ વખતે બીજો વિકલ્પ ઉઠે જ નહીં. અને જો એક વિકલ્પ પણ ઉઠ્યો તો સમજવું કે અનુભૂતિ ચાલી જાય છે. એ આનંદ શાંતિની ક્ષણો જે હતી એ બધી ગઈ. આગળ લઈએ. આ સૂત્રમાં મતિ જ્ઞાનને ઇન્દ્રિય મન નિમિત્ત છે એમ જણાવ્યું છે, પણ મતિ જ્ઞાનમાં જણાતા અર્થ એટલે વસ્તુઓ અને પ્રકાશ એટલે અજવાળું આલો ને નિમિત્ત કહ્યા નથી. મન અને ઇન્દ્રિયને નિમિત્ત કહેવામાં આવ્યા છે પણ અહીંયા આ બધાને કહ્યા નથી. એમ કે આ પ્રકાશ અજવાળું વગેરે પણ છે ને તો પણ એને કેમ કહેવામાં આવ્યા નથી.
તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે અર્થ એટલે વસ્તુ, પદાર્થ અને પ્રકાશ મતિ જ્ઞાનમાં ખરેખર નિમિત્ત નથી. એટલે હોય છે ખરા, પણ છતાં એને નિમિત્ત તરીકે લેવામાં મુખ્યતાથી લેવામાં આવતા નથી. મન અને ઇન્દ્રિયને જ લેવામાં આવે છે. તો તેમને નિમિત્ત માનવા એ ભૂલ છે. તો આ વિષય ખાસ સમજવા જેવો હોવાથી તે શ્રી પ્રમેય રત્નમાળા હિન્દી પાનું 50 થી 55 માંથી અહીં ટૂંકમાં આપવામાં આવ્યો છે. તો એમણે એના સંબંધીની દલીલ કરી છે. બહુ સરળ દલીલ છે, સમજાય એવું છે કે કેમ નથી. તો પહેલી વાત લઈએ તો જયારે કોઈ એમ પ્રશ્ન કરે કે ભાઈ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહીએ છીએ આપણે મતિ જ્ઞાનમાં કે ભાઈ આ મેં આ ચક્ષુ દ્વારા જોયું ને, આ લાલ રંગ છે તો ચોખ્ખો જોયો મેં, અથવા તો કાન દ્વારા મેં સાંભળ્યું ને કે આ અવાજ જે છે એ ગુરુદેવનો જ અવાજ છે, કાન દ્વારા સ્પષ્ટ મેં સાંભળ્યું, નક્કી કર્યું. તો એ બધું પ્રત્યક્ષ કહીએ સામ વ્યવહારિક પ્રત્યક્ષ મતિ જ્ઞાન. તો એની વાત લઈ અને પ્રશ્ન મૂક્યો છે કે સામ વ્યવહારિક મતિ જ્ઞાનનું નિમિત્ત કારણ ઇન્દ્રિય આદિ કહ્યું તેમ જ્ઞેય પદાર્થ અને અજવાળાને નિમિત્ત કારણ કેમ કહ્યા નહીં? સામ વ્યવહારિક મતિ જ્ઞાનનું નિમિત્ત કારણ જે છે તે ઇન્દ્રિય કહી કે ભાઈ આ ઇન્દ્રિય દ્વારા કર્યું એટલે પ્રત્યક્ષ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. તો એ રીતે એ વખતે એ પદાર્થ અને અજવાળાને નિમિત્ત કારણ કેમ કહ્યા નહીં? પ્રકાશ હતો ત્યારે તમે આ લાલ રંગ જોયો ને, તમે એમ કહો છો ને કે ચક્ષુ દ્વારા મેં આ લાલ રંગ જોયો, સ્પષ્ટ જોયો ને, તો એ પ્રકાશ વિના કઈ જોયો છે? નથી જોયો. તો પછી એને પણ નિમિત્ત કારણ કહેવું જોઈએ ને. એ પદાર્થને પણ જે લાલ રંગનો છે એને પણ કહેવું જોઈએ ને. એટલે એ રીતે આ બધી વાત લીધી છે કે પદાર્થને, જે પદાર્થ છે એને અને એ અજવાળાને નિમિત્ત કારણ કેમ કહ્યા નથી? એને પણ નિમિત્ત કારણ કહેવા જોઈએ ને. તો આવી વાત જે કરવામાં આવી એ પ્રશ્નકારની દલીલ કે અર્થ એટલે વસ્તુથી પણ જ્ઞાન ઉપજે છે અને પ્રકાશથી પણ જ્ઞાન ઉપજે છે, એટલે એ બંને પણ નિમિત્ત કહેવામાં આવવા જોઈએ. એટલે તેને નિમિત્ત કહેવામાં ના આવે તો પછી બધા નિમિત્ત કારણો આવી જતા નથી, તેથી સૂત્ર અપૂર્ણ રહે છે. એટલે આ સૂત્રમાં જે નિમિત્ત કારણ કયા, બે જ કયા છે, આ નિમિત્ત કારણો હોવા જોઈએ, એટલે આ સૂત્ર અધૂરું રહી જાય છે. આ સૂત્રમાં મન અને ઇન્દ્રિયને જ નિમિત્ત કારણ કયા છે, તો શું ઉમાસ્વાતીજી ભગવાનની ભૂલ થાય છે? અરે ભાઈ, એમ નથી. એ વાત અહીંયા પછી સમજાવવામાં આવી છે કે એ નિમિત્ત ખરેખર નિમિત્ત કહેવાતા નથી, એ ઉપચારથી કહેવામાં આવે છે. એ બધાને ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર જોવા જઈએ તો અંતરંગ નિમિત્ત કારણ તરીકે જે આપણે અગાઉના સૂત્રમાં જે સમજ્યા તે પ્રમાણે જ્ઞાન થવામાં અંતરંગ નિમિત્ત કારણ જે છે, કોઈ પણ પ્રકારના જ્ઞાન થવામાં અંતરંગ નિમિત્ત કારણ છે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. એ મતિ જ્ઞાનાવરણીય હોય, શ્રુત જ્ઞાનાવરણીય હોય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય, કેવળ જ્ઞાનાવરણીય, એ બધી પાંચે પ્રકૃતિઓ જે છે ને, એ કર્મની પ્રકૃતિઓ જે છે, જે આપણને દેખાતી પણ નથી, એનો એવો ક્ષયોપશમ છે, એ ઘટતા જાય છે. અને એ ક્ષયોપશમ સંબંધી આપણે ખૂબ ચર્ચા કરી હતી કે એ જે એક તરફ એ ઘટતું જાય છે, ક્ષય થતો જાય છે. જે એવા કારણે રજકણો જે છે એ જેને કારણે ખૂબ જ્ઞાન જે છે ઢંકાયેલું રહે છે, ઢંકાયેલામાં નિમિત્ત કારણ થાય છે. એટલે કે સર્વઘાતી પ્રકારના એનો એ ક્ષય અને દેશઘાતી તરીકે ઉત્પાદ એવો ક્ષયોપશમની વાત આપણે કરીએ છીએ. જ્ઞાનાવરણીય કર્મનો હંમેશા ક્ષયોપશમ જ હોય. બિલકુલ જ્ઞાનાવરણીય કર્મનો ઉઘાડ ન હોય એવું બને જ નહીં. ક્ષયોપશમ હોય એટલે કાંઈક તો ઉઘાડ હોય જ, કાંઈક તો ઉઘાડ હોય નહીં. ક્ષયોપશમમાં બધાનો ક્ષયોપશમ જુદો, એટલે ઉઘાડની અપેક્ષાએ બધાનું જુદું જુદું હોય, એટલે કાંઈક તો ઉઘાડ હોય જ છે. એટલે ખરેખર જોવા જઈએ છીએ તો અભ્યંતર નિમિત્ત તરીકે તો એક માત્ર એ જ લેવામાં આવ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મનો એવો ક્ષયોપશમ હોય એટલે જ્ઞાન થાય છે. નિમિત્ત જ્ઞાન અહીંયા મતિ જ્ઞાન હોય, પાય પદાર્થનું જ્ઞાનમાં પણ એ જ રીતે એ વાત તો લાગુ પડે જ છે. બધી જગ્યાએ જે એ વાત તો લાગુ પડે, પણ એમાં મુખ્યતા એ છે કે આત્મા સંબંધીના જ્ઞાનને માટે આપણે એ વાતને સમજવાની છે. અત્યારે અહીંયા એ વાત નથી લીધી અને આચાર્ય ભગવાને અહીંયા મન અને ઇન્દ્રિય જે છે એને નિમિત્ત કારણ કહ્યું છે. તો પ્રશ્ન કર્યો કે ભાઈ બીજા નિમિત્તો જે છે, આ પ્રકાશ છે, જે પદાર્થ છે, જેનું જ્ઞાન થાય છે, એ બધાને તમે નિમિત્ત કેમ કહેતા નથી? તેની એક દલીલ અહીંયા એને એમ એ પ્રશ્નકારે એમ દલીલ કરી છે અને પ્રશ્ન કર્યો છે કે આ લેવા જોઈએ. જો તમે એ ન લો તો આ સૂત્ર અધૂરું રહે. ઉમાસ્વાતીજી ભગવાનનું આ સૂત્ર અધૂરું રહી જાય છે, કેમ કે એમાં એ નિમિત્તો લીધા નથી, માત્ર
મન અને ઇન્દ્રિય જ લીધા છે. ત્યારે એનું સમાધાન આપે છે. તો આચાર્ય ભગવાન કહે છે, એ શ્લોક અહીંયા કયો છે, ન અર્થા લોક કારણમ, નાર્થાર્થ કહી છે, ન અર્થા લોક કારણમ પરિચ્છેદ્ય ત્વાત્તમોવતા. એનો અર્થ છે કે વસ્તુ અને આ લોક પ્રકાશ એ બંને સામ વ્યવહારિક પ્રત્યક્ષનું કારણ નથી, પણ તે માત્ર પરિચ્છેદ જ્ઞેય જાણવા યોગ્ય છે. જેમ અંધકાર જ્ઞેય છે તે જ રીતે એ જ્ઞેય છે. જો અંધકાર પણ જ્ઞેય છે કે નથી? અંધારું આપણે જાણીએ છીએ ને, અંધારાનું જ્ઞાન થાય છે કે નથી થતું? અંધારું છે એ પણ જ્ઞેય થયું. તો એવી જ રીતે આ બધું જે છે તે જ્ઞેય છે. એટલે જે પદાર્થો વગેરે જે છે તે જ્ઞેય છે, પણ એના દ્વારા જ્ઞાન થાય એમ નથી. એના દ્વારા જ્ઞાન નથી થતું. એ વાતને આપણે જ્ઞાન સ્વભાવ દ્વારા સમજ્યા છે કે જ્ઞાન આત્માનો સ્વભાવ, અને દરેક સમય સમયે જ્ઞાનની જે પર્યાય થાય એ જીવમાં થાય. જ્યારે પેલો જ્ઞેય પદાર્થ એનાથી જુદો છે, તો એ બીજો પદાર્થ આત્માના જ્ઞાનની પર્યાયને બદલે પરિણમાવે એવું વસ્તુ સ્વરૂપ નથી. એમ જો હોય તો દ્રવ્યની ને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા રહેતી જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકતું જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી. એટલે અહીંયા પડેલું આ કોમ્પ્યુટર, મને આ કોમ્પ્યુટર છે એવું જ્ઞાન કરાવવા માટે સમર્થ નથી. એ જ્ઞાન મારું પોતાનું છે. કેમ કે એ જળ જે છે એ મારા જ્ઞાનની પર્યાયને બદલે એવું વસ્તુનો સ્વભાવ જ નથી. કોઈ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યનું પરિણમન કરાવે એ વાત છે જ નહીં. એટલે આ તો બહુ સમજાય એવું સહેલું છે કે જ્ઞેય પદાર્થ છે માટે જ્ઞાન થાય છે. બીજી દલીલ એ છે કે સર્વજ્ઞ પરમાત્માને એકી સાથે બધા જ્ઞેયોનું જ્ઞાન થાય છે. તો એ બધા જ્ઞેયો એ વખતે ક્યાં હાજર છે? પ્રભુની સામે બધા જ્ઞેયો છે? નથી. તો પણ અનંત જ્ઞેયોનું એક સાથે એક જ્ઞાન થાય છે. એનો અર્થ શું છે? કે જ્ઞાન સ્વભાવને કોઈ સામે વસ્તુ પદાર્થની જરૂર જ નથી એનું જ્ઞાન કરવા માટે. એટલે એ બીજી દલીલ છે. ને એ બે વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે ના, આ જ્ઞેય પદાર્થ છે માટે જ્ઞાન થાય એવી વસ્તુ નથી. અને આ લોક પ્રકાશની વાત કરી છે, એટલે આ લોક પ્રકાશ એને કારણે પણ એ જ્ઞાન થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. અને પ્રકાશને કારણે જ્ઞાન થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. એ તો અત્યારે આપણને ખ્યાલ આવે છે, સમજી શકીએ છીએ કે કેવા પ્રાણીઓ પણ છે કે જેને અંધારામાં પણ દેખાય છે. નિશાચર પ્રાણી બધા અંધારામાં જ કાર્ય કરે છે. એટલે એ દ્રષ્ટાંત અહીંયા લઈ અને એને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અને બીજા પણ દ્રષ્ટાંત લીધા છે. તો આગળ વાંચીએ તો કે આ જે ન્યાય છે એ સમજવા માટે ત્યાર પછી 7મું સૂત્ર આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે અર્થ અને આલોક, અર્થ એટલે પદાર્થ અને આલોક એટલે આ પ્રકાશ વગેરે જે છે તે હોય ત્યારે જ્ઞાન ઉપજે, અને એ ન હોય તો જ્ઞાન ન ઉપજે એવો નિયમ નથી. એ વાત બરાબર નથી. દાખલા તરીકે એક માણસના માથા ઉપર મચ્છરનો સમૂહ ઉડતો હતો, પણ બીજાએ તેને વાળનો ઝુમખો જાણ્યો, મચ્છર ન જાણ્યું. હવે એને મચ્છરનો ઝુમખું ઉડતું હતું, પણ પેલાએ જોયું તેને એમ લાગ્યું કે એના વાળ છે. આવું પણ થાય છે ને. તો અહીં એ મચ્છરનો ઝુમખું હતું એ જ્ઞાનનું કારણ ન થયું. બીજું દ્રષ્ટાંત લીધું છે કે અંધારામાં બિલાડી, ચોર તો ઠીક છે, સામાન્ય છે, પણ બીજા રાતે ચરનારા એટલે નિશાચર પશુઓ જે છે, ઘુવડ વગેરે આ બધા જે છે એ જોઈ શકે છે ને. તેથી જ્ઞાન થવામાં પ્રકાશ એ કારણ આવ્યું નહીં. એ પ્રકાશ પણ એમાં કારણ નથી. એટલે એ નિમિત્ત તરીકે લેવાય નહીં. એટલે અહીંયા કોઈ પ્રકારે આચાર્ય ભગવાનની ભૂલ નથી થઈ. અને એટલા માટે આ જે છે પ્રકાશને જે વસ્તુ પદાર્થ જે છે એને નિમિત્ત તરીકે લીધા નથી. આગળ કહે છે કે આ દ્રષ્ટાંત ઉપર દ્રષ્ટાંત 1માં તો મચ્છરનો સમૂહ હતો, છતાં જ્ઞાન તો એને વાળનું થયું, વાળના ઝુમખાનું થયું. જો પદાર્થ દ્વારા જ્ઞાન થતું હોય, અર્થ જ્ઞાનનું કારણ હોય, પદાર્થ વસ્તુ જ્ઞાનનું કારણ હોય, તો એ કેસના ઝુમખાનું, વાળના ઝુમખાનું જ્ઞાન કેમ ન થયું? કેમ થયું? મચ્છરના બદલે એનું જ્ઞાન કેમ થયું? અને મચ્છરોના સમૂહનું જ્ઞાન કેમ ન થયું?
બીજા દ્રષ્ટાંતમાં બિલાડી વગેરે જે છે અંધારામાં જુએ છે તો એને ક્યાં પ્રકાશની જરૂર છે? તો એ દ્વારા આપણને સમજાય છે કે એ એનું કારણ નથી, એ એનું કારણ નથી, એટલે કે એ નિમિત્ત નથી, એ નિમિત્ત નથી. એમ તો અનેક પ્રકારે મિથ્યા દ્રષ્ટિ અને જેને શાસ્ત્રનો અભ્યાસ નથી અને જે પોતે માત્ર એમ સમજે છે કે મારી બુદ્ધિ ચાલે છે અને એમ કરીને જે વિચાર કરે છે ને એવા અનેક પ્રકારે એને તો નિમિત્તો દેખાય છે. એ તો કેટલાય નિમિત્તો ગણાવવા બેસી જશે કે આ નિમિત્ત, આ નિમિત્ત. એક પણ નિમિત્ત સાચું નથી. મન ને ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, એટલે આચાર્ય ભગવાને સૂત્રમાં એને જ કહ્યું છે. અને અગાઉના સૂત્રની અંદર સર્વાર્થ સિદ્ધિની અંદર બહુ સરસ રીતે સ્પષ્ટતાઓ કરવામાં આવી કે જે કોઈ પણ પ્રકારનું જ્ઞાન, આ તો મતિ જ્ઞાનની વાત ચાલે છે અત્યારે તો, પણ એ સિવાય બીજા બધા પ્રકારના જ્ઞાન જે થવામાં એ જ્ઞાનાવરણીય કર્મની જે તે પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમ છે, એ અભ્યંતર નિમિત્ત કારણ છે. તો અહીંયા કહે છે કે ત્યારે આ મતિ જ્ઞાન શું કારણે થાય છે? હવે પ્રશ્ન આગળ લીધો છે, મતિ જ્ઞાન તો પછી શેના કારણે થાય છે? તો ઉત્તરમાં કહે છે કે ક્ષયોક્ષમી જ્ઞાન ઉઘાડ ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે. એની જે વખતે એટલી ઉઘાડની એવી યોગ્યતા છે એ પ્રમાણે એને જ્ઞાન થાય છે. જ્ઞાન થવાનું એ કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે. વસ્તુને, પદાર્થને અનુસરીને થતું નથી. તેથી વસ્તુ, પદાર્થ જ્ઞાન થવામાં નિમિત્ત કારણ નથી એમ સમજવું. અને આગળ સૂત્ર 9માં આ ન્યાય સિદ્ધ થયો છે. હવે આગળ કહે છે કે જેમ દીપક ઘટ વગેરે પદાર્થોથી ઉપજતો નથી તો પણ તે અર્થનો પ્રકાશક છે. બીજી રીતે વાત અહીંયા લીધી છે. દીપક, દીવો કઈ ઘડા વગેરે પદાર્થથી તો ઉપજતો નથી, છતાં ઘડાને પ્રકાશિત કરે છે, ઘડાને જણાવે છે, પ્રકાશ કરે છે. એ ઉદાહરણ લીધું છે કે જેમ દીપક ઘટ વગેરે બીજા ઘડો તે જે કંઈ પદાર્થો પડ્યા હોય બધા પદાર્થોથી ઉપજતો નથી, છતાં એ તો પણ તે બધાને પ્રકાશિત કરે છે. તે અર્થનો એ બધા પદાર્થોનો પ્રકાશક દીવો છે. તો એટલે એ રીતે જ્ઞાન જે છે એ જ્ઞાન આ બીજા પદાર્થોથી ઉત્પન્ન નથી થતું, છતાં પણ એ બીજા બધાનું જ્ઞાન પર જ્ઞેયોનું જ્ઞાન કરે છે. આ ઉદાહરણ દ્વારા શું સમજાવવું છે? જેમ દીવો છે એ આ ઘડા અને આ જે કંઈ બીજું બધું પડ્યું છે, કપડા વગેરે, વસ્ત્ર વગેરે પડ્યા છે, એનાથી તો દીવો બનતો નથી, છતાં એ બધાને દીવો પ્રકાશિત કરે છે ને. તો એવી રીતે આ જ્ઞાન જે છે એ એવું છે કે એ કોઈ બાહ્ય વસ્તુ પદાર્થો દ્વારા થતું નથી, છતાં એ વસ્તુ પદાર્થોને એ જણાવે છે, એને પ્રકાશિત કરે છે. વાસ્તવમાં આમ જ છે. જ્ઞાન બધા પદાર્થોને દર્શાવનારું છે, બધા પદાર્થોને જણાવનારું છે. કઈ બધા પદાર્થો દ્વારા જ્ઞાન થાય છે એમ વસ્તુ સ્વભાવ નથી. પદાર્થો દ્વારા જ્ઞાન થાય છે એમ નથી, પણ જ્ઞાન છે એ પદાર્થોને જાણે છે. આખી દિશા જુદી છે. જેમ દીપક ઘટ વગેરે પદાર્થોથી ઉપજતો નથી તો પણ તે અર્થનો પ્રકાશક છે. એક ન્યાયને એમાંથી સમજવાનો છે. આમ વાંચી જઈએ એમ નહીં ચાલે પ્રભુ. આ તો અંદર વસ્તુને બેસાડવાની છે. અરે જ્ઞાન છે એ છે એટલે તો આ બધું જાણું છું. સામે પડેલા બધા પદાર્થોને હું જાણું છું, એ દ્વારા મને જ્ઞાન નથી થતું. મને મારો જ્ઞાન સ્વભાવ છે માટે એ જણાય છે એમ લેવાનું છે. જે જ્ઞાનની ક્ષયોક્ષમ લક્ષણ યોગ્યતા છે તે જ વિષય પ્રત્યે નિયમરૂપ જ્ઞાન થવાનું કારણ એમ સમજવું. એટલે એવું ક્ષયોક્ષમ છે એ એનું કારણ છે, એવું જ્ઞાન થવાનું કારણ છે. આખી વાતનો સાર આ રીતે લેવાનો છે. સૂત્ર 9માં આ બધી વાત આવી છે. અહીંયા એનો વિસ્તાર છે. હવે આગળ કહે છે કે જ્યારે આત્માને મતિ જ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિય અને મન એ બંને નિમિત્ત માત્ર છે. તે માત્ર એટલું બતાવે છે કે આ નિમિત્ત માત્ર છે, તે કહેવાની શા માટે જરૂર હોય કે એ વખતે શું નિમિત્ત છે એ બતાવવું છે. એટલે કહે છે કે તે માત્ર એટલું બતાવે છે કે આત્મા ઉપાદાન છે. નિમિત્ત પોતામાં નિમિત્તમાં 100% કાર્ય કરે છે. નિમિત્તની અંદર કાર્ય કરે છે પણ આત્મામાં કામ નથી કરતું. જે નિમિત્ત છે મન અને ઇન્દ્રિય જે કહેવામાં આવ્યું તો એ મનને વિશે ને ઇન્દ્રિયને વિશે કાર્ય કરે છે, પણ આત્મામાં એ કાંઈ કરતા નથી એમ અહીંયા કહે છે.
આત્મા ઉપાદાન છે અને નિમિત્ત પોતામાં નિમિત્તની અંદર એમાં 100% કાર્ય કરે છે, પણ ઉપાદાનમાં તે અંશ માત્ર કાર્ય કરતું નથી. ઉપાદાન તો આત્મા છે ને, આત્મામાં એ કાંઈ કરતું નથી. મન અને ઇન્દ્રિયો આત્મામાં કાંઈ કરતા નથી. આ વાત જયારે પકડાઈ જાય છે ત્યારે તો એને આનંદ થઈ જાય. અરે આવું વસ્તુ સ્વરૂપ મેં ક્યારેય વિચાર્યું જ નહીં. હું ભગવાન આત્મા પરિપૂર્ણ, મને કોની જરૂર? મને કોઈની જરૂર હોય એવું હોય જ નહીં. ઉલટું એ બધું મને બાધક છે. એવું ને, સિદ્ધ ભગવાનને મન વાણી કાયા નથી તો અપૂર્વ એવા આનંદ સુખ શાંતિની દશામાં અનંત કાળ સુધી બિરાજી રહ્યા છે ને. આ મન અને વાણી ને એ બધા દ્વારા હું જ્ઞાન ને એના દ્વારા આનંદ ને એના દ્વારા આ બધું, એ તો બધી ઉપાધિ છે. એવું વસ્તુ સ્વરૂપ નથી. હું તો ઊંધો ચાલી રહ્યો છું. આ મન દ્વારા અને વાણી દ્વારા અને કાયા દ્વારા મને આનંદ થાય, આ બધી વાતો ક્યાં? એ તો બધા ઉપાધિના પોટલા છે. સાચો આનંદ તો પ્રભુને છે, સિદ્ધ પરમાત્માને છે. જેમને આમાં મન વાણી કાયા નથી, આ તો બધું ઉપાધિનું કારણ છે. એ તો બધું દુઃખનું કારણ છે. એટલે આ બધા નિમિત્તો એ કઈ આત્માનું કાંઈ કરતા નથી બગાડતા કે સુધારતા. એ નિમિત્ત છે. નિમિત્ત આત્માની અંદર કાંઈ કરતું નથી. નિમિત્ત ઉપાદાનની અંદર કાંઈ કરતું નથી. ઉપાદાન કારણ આત્મા છે, તો આત્મા પોતે પોતાથી છે, અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો એ પોતાથી છે. એમાં નિમિત્ત કાંઈ કરતું નથી. એ વાત હવે આગળ ચાલી રહી છે કે આત્મા ઉપાદાન છે. નિમિત્ત પોતામાં 100% કાર્ય કરે છે, પણ ઉપાદાનમાં તે અંશ માત્ર કાર્ય કરતું નથી. નિમિત્ત પરદ્રવ્ય છે. નિમિત્ત પરદ્રવ્ય છે. મન વાણી કાયા બધું શું છે? એ આત્મદ્રવ્ય છે, એ પરદ્રવ્ય છે. આત્મા તેનાથી જુદું દ્રવ્ય છે. તેથી આત્મામાં ઉપાદાનમાં તેનો નિમિત્તનો એટલે મન વાણી કાયા એ બધા નિમિત્તો, એ બધાનો અત્યંત ભાવ છે. અત્યંત ભાવ છે. એનાથી એક કાંઈ નથી. એનાથી એને કાંઈ એક ટકોય લાભ નથી. અંશ માત્ર લાભ નથી. જો એનાથી લાભ હોત તો સિદ્ધ અવસ્થાની અંદર એ બધો લાભ ચાલ્યો જવાને કારણે સિદ્ધ ભગવાન દુઃખી થઈ જાત. પણ એવું તો બનતું નથી. મન વાણી કાયા વિના પ્રભુ કેવી સુખની દિશામાં, કેવી શાંતિની દશામાં અનંત કાળ સુધી બિરાજમાન થયા છે. એટલે એનો અભાવ થાય તો ઉપાધિ ટળે છે, કાંઈ નુકસાન થતું નથી. આત્મામાં ઉપાદાનમાં એનો અભાવ જ છે. એનો નિમિત્તનો અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પેસી શકતું નથી. મન વાણી કાયા એમાંનું કાંઈ પણ આત્મદ્રવ્યની અંદર પેસી શકતું નથી. મન વાણી કાયા જળ છે, એ ભૂતગળના સ્કંદ છે, એ આત્મામાં પેસી શકતા નથી. તેનો નિમિત્તનો અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પેસી શકતું નથી, વ્યાપી શકતું નથી. તેથી નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકે નહીં. ઉપાદાન પોતામાં પોતાનું કાર્ય પોતાથી 100% કરે છે. એમ પણ નથી કે નિમિત્ત નથી તો કાર્ય નથી થતું, એવી વાત જ નથી. કાર્ય થાય છે ત્યારે ખબર પડે છે કે શું નિમિત્ત હતું. એટલી જ વાત છે. એને નિમિત્તને માત્ર આપણે કાર્ય થાય ત્યારે જાણીએ કે આ નિમિત્ત હતું, પણ નિમિત્તે કાર્ય કર્યું છે એવો એનો અર્થ થતો નથી. મતિ જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે. એમ 11મા સૂત્રમાં કહ્યું છે. પરોક્ષ જ્ઞાન હોવાથી તે જ્ઞાન વખતે નિમિત્તની હાજરી હોય છે, અને એ નિમિત્તની હાજરી એ નિમિત્તની હાજરી એનાથી નિમિત્તથી છે. નિમિત્તને કારણે છે, પોતાના કારણે છે. તે હાજર રહેલું નિમિત્ત કેવા પ્રકારનું છે, એ નિમિત્ત શું છે એ વખતે જ્ઞાન થયું. એટલે કોનું જ્ઞાન? પરનું જ્ઞાન. પરના જ્ઞાનમાં જ નિમિત્ત છે ને, સ્વના જ્ઞાનમાં તો નિમિત્ત છે જ નહીં. એ વાત તો અગાઉ આવી ગઈ. તો પરનું જ્ઞાન થયું તેમાં શું નિમિત્ત હતું, બસ એનું જ્ઞાન કરાવવા માટે એ કહેવામાં આવે છે કે સામે કોમ્પ્યુટર હતું એટલે એમ થયું કે આ કોમ્પ્યુટર છે, એ નિમિત્ત તરીકે છે. એમ વાત જે કરવામાં આવે છે. તો ઇન્દ્રિય જે કે એટલે એમાં કોમ્પ્યુટર પદાર્થ જે છે એ તો નિમિત્ત થતું નથી, પરંતુ આંખ દ્વારા મેં જાણ્યું એમ તો સામે જે પદાર્થ હતો એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હતો, એટલે મને એના દ્વારા જ્ઞાન થયું, પર પદાર્થનું જ્ઞાન થયું. તો એ વખતે નિમિત્ત તરીકે શું છે તો કે મારા ચક્ષુ ખુલ્લા હતા, આંખ ઉગાડી હતી, ને આંખ દ્વારા જ્ઞાન થયું. ગુરુદેવની વાણી સાંભળી એમ જયારે કહેવામાં આવે તો નિમિત્ત તરીકે આપણે કઈ ઇન્દ્રિય લીધી? કર્ણેન્દ્રિય લીધી, કાનને લીધા. તો એ નિમિત્ત કહેવામાં આવ્યું. તો એમાં પણ શું છે? બહાર પર તરફનું લક્ષ છે.
તો એ વખતે શું નિમિત્ત હતું, બસ એટલું એમાં એ દ્વારા જ્ઞાન થાય છે. પણ એ વખતે પણ જ્ઞાન સ્વભાવ એનો પોતાનો છે અને એને કાંઈ નિમિત્તની પરાધીનતા નથી. એ સમયે જ્ઞાનની એવી જ પર્યાય થવાની હતી માટે થઈ છે. ઇન્દ્રિય અને મન છે એ તો નિમિત્ત માત્ર છે, અને એ નિમિત્ત કયું નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા માટે આપણે નિમિત્તની વાત કરીએ છીએ. મતિ જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે એમ 11મા સૂત્રમાં કહ્યું છે. પરોક્ષ જ્ઞાન હોવાથી તે જ્ઞાન વખતે નિમિત્તની પોતાની હાજરી પોતાને કારણે છે. તે હાજર રહેલું નિમિત્ત કેવા પ્રકારનું હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આ સૂત્રમાં નિમિત્તની વાત કરવામાં આવી છે. શું આચાર્ય ભગવાનને ખબર નથી કે નિમિત્ત વિના જ જ્ઞાન થાય છે? આચાર્ય ભગવાનને ખબર છે, છતાંય નિમિત્તની વાત આ સૂત્રમાં એટલા માટે કરી છે કે નિમિત્ત શું હતું એટલું જ્ઞાન કરવાની અપેક્ષાથી મન અને ઇન્દ્રિયને નિમિત્ત એમ મતિ જ્ઞાનમાં નિમિત્ત કયા છે. પણ આચાર્ય ભગવાન પણ જાણે છે કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, નિમિત્ત આત્મામાં કાંઈ પણ કરી શકે છે એમ બતાવવા માટે આ સૂત્ર નથી કહ્યું. એમ બતાવવા માટે આ સૂત્ર નથી કહ્યું. જો નિમિત્ત આત્મામાં કાંઈ કરતું હોય તો નિમિત્ત પોતે જ ઉપાદાન થઈ જાય, એમ તો છે નહીં. આ રખે છે કે વળી નિમિત્ત એ પણ ઉપાદાનને કારણે માત્ર આરોપ છે. જો જીવ ચક્ષુ દ્વારા જ્ઞાન કરે તો ચક્ષુ ઉપર નિમિત્તનો આરોપ આવે કે ભાઈ ચક્ષુ નિમિત્ત હતું, અને જો જીવ બીજી ઇન્દ્રિય કે મન દ્વારા જ્ઞાન કરે તો તેના ઉપર નિમિત્તનો આરોપ આવે છે. એક દ્રવ્ય પરમાં અકિંચિત કરે છે, કાંઈ કરતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરતું નથી, અર્થાત કાંઈ કરી શકતું નથી. અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ છે જ નહીં, વ્યાપવું છે જ નહીં. અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયનો ઉત્પાદક છે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરતું જ નથી, કરી શકે જ નહીં. કેમ કે દરેક વસ્તુ પોતાના અંતરંગમાં અત્યંત સંપૂર્ણ પ્રકાશે છે. દરેક દ્રવ્ય પરિપૂર્ણ છે, પોતે પોતાનું પરિણમન પોતે પોતાથી કરે છે. પરમાં એ દ્રવ્ય કાંઈ કરતું નથી, લેશ માત્ર પરના પરિણામ કરતું નથી. તેથી નિમિત્તભૂત વસ્તુ જે ચક્ષુ લઈએ કે કાન લઈએ કે જે કંઈ લેવું હોય તે લઈએ, એ વસ્તુ એ ઉપાદાનભૂત વસ્તુ એટલે આત્મા એનું કાંઈ કરી શકે નહીં, એમાં કાંઈ કરતું નથી, એના પરિણામ બદલતું નથી. ઉપાદાનમાં નિમિત્તની દ્રવ્ય ક્ષેત્રે કાળે અને ભાવે નાસ્તી છે. ઉપાદાન આત્મા એની અંદર નિમિત્ત આ વાણી હોય કે મન હોય કે ઇન્દ્રિય હોય કે કોઈ પણ વસ્તુ જે કહીએ તો એ દ્રવ્યથી પણ નથી, ક્ષેત્રથી પણ નથી, કાળથી પણ નથી ને ભાવથી પણ નથી. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એની નાસ્તી છે. ઉપાદાન આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આ પરદ્રવ્ય એવા મન વાણી કાયા બીજા બધા ઇન્દ્રિયો વગેરે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનાથી તદ્દન જુદા છે, એ એની અંદર નથી. બંનેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જુદું. ઉપાદાનમાં નિમિત્તની દ્રવ્ય ક્ષેત્રે કાળે અને ભાવે નાસ્તી છે, અને નિમિત્તમાં એ જ રીતે ઉપાદાનની દ્રવ્ય ક્ષેત્રે કાળે અને ભાવે નાસ્તી છે. એટલે બંનેના આત્માના અને નિમિત્તના, નિમિત્ત પણ કોઈ જુદું દ્રવ્ય છે, નિમિત્ત પણ કોઈ જુદું દ્રવ્ય છે. એટલે એ બંનેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે તે એકબીજામાં નથી, બે વચ્ચે અત્યંત ભાવ છે. એટલે એકબીજાનું શું કરી શકે? કાંઈ કરી શકે નહીં. જો એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે તો વસ્તુ પોતાનું વસ્તુપણું જ ખોઈ બેસે, તો જગતનો નાશ થાય, તો જગતના 6 દ્રવ્યો જે છે એનો નાશ થઈ જાય. પણ એમ બનતું જ નથી. અને પછી ઉપાદાન નિમિત્ત સંબંધી બીજી થોડીક વધારે વાત લીધી છે, એ આપણે અહીંયા આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.